તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઇન્ડિયા કોલોની રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે। ઇન્ડિયા કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો છે, ત્યારે દુકાનોના પગથિયા પણ પાણીમાં ડૂબ્યા છે। થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે। આ પ્રકારના નિવેદન દુકાનદારો દ્વારા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વરસાદી પાણી દુકાનોમાં પણ ભરાઈ જાય છે, જેના કારણે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે। ત્યારે પાણીના કારણે થઈને લોકો દુકાનો બંધ કરી દે છે, તે પ્રકારના નિવેદન પણ દુકાનદારો દ્વારા આપવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। દ્રશ્યો છે ઇન્ડિયા કોલોની વિસ્તારના કે જે મુખ્ય માર્ગ છે ઇન્ડિયા કોલોની રોડ, ત્યાં જોઈ શકાય છે કે આખો એક તરફનો જે મુખ્ય માર્ગ છે તે જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। આખા એક તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। માત્ર 10 મિનિટ જેટલો વરસાદ આવ્યો છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આજે અહીંયા બાઇક પડ્યું છે, ટુ વ્હીલરો જે અહીંયા પાર્ક કરવામાં આવ્યા છે તેના પણ અડધા ટાયર ડૂબી જાય તે પ્રકારે અત્યારે હાલ અહીંયા પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ જે દુકાનદારો છે તેની દુકાનના પણ એક એક બે પગથિયા છે કે જ્યાં અત્યારે હાલ જે પાણી જે છે તે વરસાદી ત્યાં જોવા મળી રહ્યા છે। એટલે કે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે મસમોટા દાવા કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક તમામ દાવા ખોટા સાબિત થાય છે, કારણ કે માત્ર નજીવો વરસાદ અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સામે આવતી જોવા મળી રહી છે। કેટલી મુશ્કેલી ભાઈ અહીંયા વરસાદ બાદ કેવી પરિસ્થિતિ હોય છે? બહુ પરિસ્થિતિ થાય છે, ગાડીઓ વાડીઓ બધી ફસાઈ જાય છે। કેટલા પાણી ભરાય છે અહીંયા? બહુ પાણી ભરાય છે। આ વિસ્તારમાં ક્યાં ક્યાં ભરાય છે પાણી? અહીંયા ઇન્ડિયો કોલોનીમાં આખા ઇન્ડિયો કોલોનીમાં પાણી ભરાય। શું કેવું છે ભાઈ? કઈ નહીં, આ રોડ ઉપર પૂરું પાણી ભરાઈ જાય છે। કસ્ટમર આવવાને અને દુકાનોની અંદર પાણી બી ઘૂસી જાય છે। શું કેવું છે ભાઈ? દુકાનોમાં પણ પાણી આવી જાય છે? हुआ पहले शटर बंद कर दी तू દુકાનોમાં પાણી ઘૂસી જાય છે એ પ્રકારે? हाँ બિલકુલ, તો જે રીતે લોકો પોતાની દુકાનો બંધ કરીને રહ્યા છે, કારણ કે જે રીતે આ વરસાદી પાણી જે છે તે લોકોની દુકાનો પણ જે ઘૂસી જતા હોય છે। અત્યારે પણ જોઈ શકાય છે કે જે દુકાનો છે તે દુકાનોના બે પગથિયા છે કે જે અત્યારે હાલ તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તે પ્રકારની પરિસ્થિતિ છે। પગથિયા પણ નથી દેખાતા તે પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વરસાદી પાણી નહીં ભરાય તેના જે દાવા કરવામાં આવતા હોય છે તે દાવા અત્યારે ખોટા સાબિત થઈ રહ્યા છે, કારણ કે માત્ર 10 થી 15 મિનિટ જેટલો ધોધમાર વરસાદ આવે છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ આખા અમદાવાદમાં જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ પૂર્વના ઇન્ડિયા કોલોની રોડ ઉપર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ સ્થિતિ છે હાલ આ મેટ્રો સિટી અમદાવાદની, કે જ્યાં માત્ર ને માત્ર 10-15 મિનિટ જો ધોધમાર વરસાદ પડ્યો હોય તો આગામી કલાકો સુધી આ પાણી ઓસરવાનું નામ નથી લેતું અને તેના કારણે થઈને ભારે હાલાકી લોકોને પડી રહી છે। દુકાનદારો હોય કે પછી સ્થાનિકો હોય કે પછી રાહદારીઓ હોય કે વાહન ચાલકો, બધાને જ આજે પાણીનો ભરાવ થાય છે તેના કારણે થઈને ભારે હાલાકી પડી રહી છે। અને જો કે તંત્રને વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું છે, કારણ કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ કોઈ નદી તળાવના નહીં, પરંતુ મેટ્રો સિટી અમદાવાદના રોડ રસ્તાઓના આ દ્રશ્યો છે કે જ્યાં તળાવ વહેતું હોય, નદીઓ વહેતી હોય તે પ્રકારના પાણીના અહીંયા ભરાવા થાય છે, કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને કલાકો સુધી લોકોને આ પાણીના ભરાવમાંથી જ પસાર થવા પર મજબૂર થવું પડી રહ્યું છે। તો અમદાવાદની આ સ્થિતિ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ બીજી તરફ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ અત્યારે એ હદે વણસી રહી છે કે લોકોને પોતાના કામ ધંધા બંધ કરીને પોતાના ઘરે જવું પડે તેવી અહીંયા સ્થિતિ છે, કારણ કે જ્યારે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે થઈને લોકોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે। ત્યારે અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અન્ય વિસ્તારોમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે। વાહન ચાલકો પોતાના ઘરેથી વાહનો લઈને તો નીકળે છે, પરંતુ અધવચ્ચે વાહનો બંધ થઈ જતા હોય છે। રાહદારીઓ હોય તે લોકોને પોતાના ઘરની બહાર નીકળવા માટે વિચારવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। સતત વરસાદ અને બીજી તરફ પાણીનો ભરાવો, તેના કારણે થઈને સ્થાનિકો જે છે તેમને ભારે હાલાકી પડી રહી છે।
અમદાવાદ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ધોધમાર વરસાદના કારણે બોડકદેવ, શિવરંજની, વેજલપુર સહિતના તમામ જે વસ્ત્રાપુર પાસેના જે કહેવાતા પોસ્ટ વિસ્તાર છે, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો રહેણાંક વિસ્તારો, જે વસ્ત્રાપુર પાસેના જે વિસ્તારો છે, જ્યાં આવેલી સોસાયટીઓ છે, ત્યાં ચારે એકોર વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. વાહન ચાલકો આવા વરસાદી પાણીમાંથી નીકળતા પણ બેહાલ થતા નજરે પડી રહ્યા છે. મહત્વનું છે કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ વહેલી સવારથી વરસી રહેલા જે ધોધમાર વરસાદના કારણે જનજીવન પર વધારે અસર વર્તાઈ છે અને ચારે એકોર વરસાદી પાણીમાં શહેરીજનો બેહાલ થતા નજરે પડી રહ્યા છે. વસ્ત્રાપુર પાસેનો જ્યાં વિસ્તાર કે જ્યાં અનેક સોસાયટીઓ આવેલી છે, અનેક ફ્લેટ્સ આવેલા છે, ત્યાં પણ આ પાખે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે. તો અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણીથી શહેરીજનો પ્રભાવિત થયા છે અને વહેલી સવારથી વરસેલા વરસાદને લઈને હજી પણ વરસાદ અટકવાનું નામ જ નથી લીધું. મેઘમહેરની સાથે શહેરીજનોની મુશ્કેલી જરૂર વધી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ વરસાદી માહોલ વહેલી સવારથી જ જામેલો છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ જે પાણી ભરાયા છે તેના કારણે થઈને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારો, પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ હોય, ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ મેઘરાજા આજે અમદાવાદ પર મહેરબાન બન્યા છે. વરસાદને બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વસ્ત્રાપુર લેક પાસેનો જે વિસ્તાર કે અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ બોડકદેવ પાસેનો જે આ વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીમાં રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે. તો વહેલી સવારની વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો બોડકદેવ પાસેનો જે વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોથી લઈને રાહદારીઓએ પરેશાની થવાનો વારો આવ્યો છે. ચારે તરફ વરસાદી પાણી અને વરસાદ રોકાયા બાદ પણ આ વરસાદી પાણીનો નિકાલ નથી થતો, તેને લઈને લોકો હાલાકી ભોગવતા હોય છે. જ્યારે વહેલી સવારથી કેટલાય સમયથી હાથતાળી મેઘરાજા આપતા હતા કે અમદાવાદમાં ક્યારે મન મૂકીને મેઘરાજા વરસે અને સતત કાળઝાળ ગરમી પડતી હોય તેવો અહેસાસ થતો હતો, પરંતુ ગતકાલથી જળભર વરસાદ, તો આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદમાં અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. તો વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકોના ઘરો સુધી પાણી ફરી વળ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ શહેર અને તેના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે થઈને જનજીવન પર પણ તેની અસર થતી હવે નજરે પડી રહી છે. ક્યાંક મોડી રાતથી વરસાદ શરૂ થયો છે, તો ક્યાંક વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જાણે કેટલાય દિવસોનો આતુરતાથી જે રાહ અમદાવાદના વાસીઓ જોઈ રહ્યા હતા વરસાદની, તે વરસાદ હવે મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે, જ્યારે એસજી હાઈવે, ગોતા, થલતેજ, ચાણક્યપુરી સહિતના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ચારે કોર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ વરસતા વરસાદમાં ચારે તરફ એસજી હાઈવે જેવા વિસ્તારમાં વરસાદી પાણીમાં રોડ આખા પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસી રહ્યો છે. વરસાદી પાણીનો ચાલુ વરસાદના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરીને પસાર થવું પડે તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્વનું છે કે આમ તો છેલ્લા ઘણા સમયથી મેઘરાજા અમદાવાદ શહેર પર ક્યારે મેઘમહેર વરસાવે તેની આશા સૌ કોઈ શહેરીજનો રાખતા હતા અને આજે વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચારે તરફ ધોધમાર વરસાદ છેલ્લા 1 કલાકથી વધુ સમય વીત્યો છે, જ્યારે વહેલી સવારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો પણ થઈ રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ઠેર ઠેર અમદાવાદમાં ભરાયેલા છે વરસાદી પાણી અને તેનો તાગ જે છે તે મેળવી શકાતો નથી, કારણ કે મહત્વનું છે કે અનેક જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ અત્યારે પણ જામેલો છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પૂર્વ અમદાવાદથી લઈને પશ્ચિમ અમદાવાદ એટલે કે થલતેજ હોય કે પછી બાપુનગર હોય, વરસાદી માહોલ જામેલો છે. સવારથી મેઘરાજાએ